આ ચૂંટણીમાં શિક્ષણનો મુદ્દો પટી ગયો, રોડ રસ્તાનો મુદ્દો પટી ગયો, દારૂનો મુદ્દો પટી ગયો. હવે ચૂંટણી જીતવા માટે હું ચિયો મુદ્દો લાવું કે પબ્લિક મને વોટ આલે? કોક નવું લાવવું પડશે. મને દારૂની લતે ચડાઈને એક નંબરનો મને દારૂડિયો બનાવીને અને હવે મારા ભાઈબંધનું ભાષણ ઓફળો. અભી મજા આયેગા ના ભીડો. વાઘુજી આટે પીવા. લે દારૂ બંધ કર, હવે દારૂ બંધ કર, નકે દારૂ પીવાથી લીવર બગડી જાય અને શરીર બગડી જાય અને દવાખાનામાં પડ્યો હશે ને તાની દવા કે દુઆ કશું કોમ નહીં લાગે. સુધરી જા, સુધરી જા દારૂડિયા. કાલે ગામમાં 4-5 જણા વાતો કરતા હતા અને મુયે જોડે જઈ અને વાતે વળી ગયો અને વાતામાં મેં એક વાત કરી. એમાંથી એક જણો બોલ્યો કે વાઘુબા તમે આરી વાત ₹1,00,000 ની કરી. હવે આ ₹1,00,000 ની વાત હું આખો દાડો ગામમાં વેચવા ફર્યો પણ ખરીદવાની તો વાત દૂર, પણ કોઈ વાપરવાય તૈયાર નહીં. એમ નહીં, આવી ખોટી કિંમત કરવા કરતા છીએ એમ. એક અગત્યની વાત કહું, ગામમાં બધા શું વાતો કરશી એ નહીં વિચારવાનું. તમને જે ઠીક લાગે ને ઈ જ કરવાનું. બાકી તમારા ઘરનું કરિયાણું તમારે જ લાવવાનું છે, ગામને નહીં. અભી મજા આયેગા ના ભીડો. એટલે વાઘુજી ચોકડી જાતા અભાને ફોન લેવા જતા. કોણ કેટલામ લાયા? ₹2,00,000 નો. ₹2,00,000? તમે કેટલા આટલા બધા પૈસા? પૈસા તો લાવવા નતા. હવે મને કીધું તું કે કાકા તમારે ખાલી દવાખાને આવવાનું છે અને ઘડી વાર હુઈ રહેવાનું છે. તે દવાખાને જો અને ઘડી વાર હુઈ રહ્યો અને ડોક્ટરે આટલી પટ્ટી બોધી ₹2,00,000 હાલ દીધા. એવું? એ મૂર્ખા, એ પટ્ટી એમને નહીં મારી, કિડની કાઢી લીધી છે તારી. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. શું કરો છો વાઘુજી? खत्म. નતું બોલવાનું, તારે નતું બોલવાનું.